હું છું તમારો મિત્ર અબ્બાસ મેઘાણી। સ્વાગત કરું છું તમારું અમારી આ આલ્ફા એકેડમી ચેનલમાં। સૌપ્રથમ તો તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમારા બધાએ સાથ અને સહકારથી આલ્ફા એકેડમી ચેનલમાં આજે 700 કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે અને ઘણા બધા લોકો તમારામાંથી મને મળે છે અને કહે છે કે અબ્બા સર તમારો વિડીયો હું જોઉં છું, બહુ મજા આવે છે, શેર પણ કરું છું। તમારા બધાનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। આજે ફરીથી ઉપસ્થિત થયો છું તમારા માટે એક જબરદસ્ત વિષય લઈને, અને એ વિષય છે કે આપણામાં રહેલા ભયને દૂર કેવી રીતના કરવો। તો આ ભયને દૂર કરવાની ઘણી બધી વાતો તમે સાંભળી છે, પરંતુ તમને ટેકનિક નથી ખબર કે આના માટે આપણે શું એક્શન લેવા જોઈએ। તો એક્શન આજે લઈને આવ્યો છું। તમારે શું કરવાનું છે, એક બુકમાં છેલ્લા પેજની અંદર તમને જે વસ્તુથી ડર લાગતો હોય છે એ ડર તમારે જેટલા વસ્તુથી લાગે છે એ બુક પેજની અંદર તમે લખો, અને પછી એ પેજને ફાડો, મસ્ત મજાનું પ્લેન બનાવો અને તેને હવામાં ઉડાડી નાખો। આ વાત મારા પોતાની નથી, પણ મેં એક મૂવી હમણાં રિસેન્ટલી જોયું, હિચકી, અને હિચકી મૂવીની આ એક સીનની વાત છે, બહુ મસ્ત મજાની વાત છે। આપણે જીવનમાં ઘણા બધા ડર લાગતા હોય છે અને ડરના કારણે આપણે કંઈ કામ નથી કરતા, એક્શન નથી કરતા, આપણે ડરી જઈએ છીએ। ઘણી બધી વખત રિસ્ક લેવાથી આપણને ફાયદો થવાનો હોય છે, પણ ડરના કારણે આપણે રિસ્ક નથી લેતા। કેટલાક સંજોગોમાં એવા થાય છે કે ઘણા સારા કામ કરવાના હોય છે, પણ એક કામમાં રહેલો ડર આપણને આટલો બધો સતાવે છે કે એ કામ નથી કરતા। તો બહુ મસ્ત મજાની વાત છે। જો તમને ડર લાગતો હોય તો આટલું યાદ રાખો કે સૌથી મોટી ડરવા જેવી બાબત છે એ છે આ જીવન જીવવું। કારણ કે જીવનની અંદર આપણને ખબર છે કે ઘણી બધી મુશ્કેલી આવવાની છે। જ્યારે આપણે સવારે જાગીએ ત્યારે આપણને ખબર છે કે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં મારે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવાના છે, છતાં આપણે જીવવાનું પડતું નથી મૂકતા, આપણે મરી નથી જતા, આપણે બિંદાસ જીવીએ છીએ। આપણને મુશ્કેલી આવે તો નાની નાની મુશ્કેલીનો આસાનીથી પ્રોબ્લેમ આપણે સોલ્યુશન મેળવી લઈએ છીએ, વિચાર કરીએ છીએ, લોકોની હેલ્પ લઈએ છીએ, સલાહ લઈએ છીએ, અને પ્રોબ્લેમ ચૂટકીમાં આપણે સોલ્વ કરી નાખીએ છીએ। તો કોઈ પણ મોટો ડર હોય તો એને ડર ભગાડવા માટે એક જબરદસ્ત રસ્તો છે, ડર છે જ નહીં, અને એને ઉડાડવા માટે તમે છેલ્લા પેજ ઉપર લખો, અને જેટલા ડર લાગતા હોય મસ્ત મજાના લખી નાખો, ને પછી હવામાં ઉડાડી નાખો, અને પોતાની જાતને કહો કે જે ડર હતો એ હવામાં ઉડી ગયો છે, હવે ચાલો કંઈક રિસ્ક લઈએ, કંઈક નવું કામ કરીએ, આગળ વધીએ, ડરનો સામનો કરીએ। કારણ કે તમે ટીવીની એડવર્ટાઈઝમાં જોયું છે, ડર કે આગે જીત હે, અને હંમેશા જીત જ થાય। યાદ રાખો કે જીવનની અંદર ઘણા બધા રિસ્ક હોય છે, અને રિસ્ક લેવા જ પડે, અને રિસ્ક લઈએ તો જ આપણે આગળ વધી શકીએ, અને જે લોકોએ રિસ્ક લીધા છે એ લોકો જ સફળ થયા છે। તો ડરો નહીં, બિંદાસ આગળ વધો, હંમેશા ઈશ્વર તમારી સાથે છે એવી શ્રદ્ધા રાખો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, કંઈ નહીં થાય, બિંદાસ આગળ વધો। થેન્ક યુ વેરી વેરી મચ। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો શેર કરો, લાઇક કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વેરી વેરી મચ। ગુડ બાય।